મિત્રો, ફરી એક વખત હું નિકુંજ સવાણી આપ સર્વેનું મારી ચેનલ વર્લ્ડ ઓફ જીકેમાં સ્વાગત કરું છું. શિષ્યવૃત્તિનું ફાઇનલ પ્રપોઝલ એટલે કે દરખાસ્ત કેવી રીતે મૂકવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું આપની સાથે શેર કરી રહ્યો છું. આપને આ વિડીયો ગમે તો પ્લીઝ વિડીયો લાઇક કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો. શિક્ષક મિત્રો, આપણે થોડું ડેશબોર્ડને સમજી લઈએ. આપણે ડેશબોર્ડની અંદર ઓલ સ્ટુડન્ટ જે ઓપ્શન છે તેમાં જેટલા સ્ટુડન્ટની આપણે ડેટા એન્ટ્રી કરી છે તેનું કાઉન્ટિંગ દેખાડે છે. અહીંયા ક્રિએટ ટેડમાં જે પ્રપોઝલ આપણે બનાવીશું તે બતાવે છે અને સબમિટ કર્યું છે તે સબમિટેડમાં બતાવશે. અપ્રુવલ થઈને આવશે એમ અપ્રુવલમાં બતાવશે અને જો રિજેક્ટ અમાઉન્ટ થયું છે તો એટલા સ્ટુડન્ટનું અમાઉન્ટ રિજેક્ટેડમાં બતાવશે અને પ્રોસેસમાં હશે નો પ્રોસેસમાં પેન્ડિંગમાં હશે જે આપણે પ્રપોઝલ મોકલ્યા નથી તે પેન્ડિંગમાં છે અને ક્વેરી કેસમાં જે ક્વેરી છે એને ક્વેરીમાં બતાવશે. હવે પ્રપોઝલ બનાવવા માટે આપણે જે સ્ટુડન્ટ એન્ટ્રી કરી હતી SJEDમાં ત્યાં જ નીચે ક્રિએટ પ્રપોઝલનો ઓપ્શન છે તેના પર ક્લિક કરીશું એટલે આપણને પ્રપોઝલની વિન્ડો જોવા મળશે. એ પ્રપોઝલનું પેજ ખુલશે જેમાં ડાયરેક્ટર ડેવલપિંગ કાસ્ટ વેલફેર એ સ્કીમ ફિલ્ટરમાં આવશે. ના હોય તો એ સિલેક્ટ કરવું કારણ કે બધી સ્કીમ એના અંડરમાં જ આવશે. અહીંયાથી સ્કીમ પસંદ કરવાની છે. સ્કીમ પસંદ થઈ ગયા બાદ થોડી પ્રોસેસ થશે. ત્યાર પછી આપણને ક્લાસ છે એમાં આપણા વિદ્યાર્થીઓના ધોરણ બતાવશે. હાલ અત્યારે કશું છે નહીં. થોડી વાર પછી પ્રોસેસ કમ્પ્લીટ થશે એટલે ક્લાસનું લિસ્ટ આવશે. જો તમે ધોરણ વાઇઝ અહીંયાથી પ્રપોઝલ બનાવવા ઈચ્છો તો અહીંયાથી ધોરણ વાઇઝ કરી શકો છો. હાલ હું 5મા ધોરણનું પ્રપોઝલ બનાવી રહ્યો છું. અહીંયાથી આપણે કાસ્ટ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ શો ઓપ્શન છે, શો ઓપ્શન એના પર ક્લિક કરવાનું છે. અહીંયા શો ઓપ્શન પર ક્લિક કર્યા પછી જ આપણને વિદ્યાર્થીઓની માહિતી મળશે. જે આપણે ડેટા એન્ટર કર્યા છે એ દરેક વિદ્યાર્થીનું લિસ્ટ હવે તમને જોવા મળશે. તો અહીંયા દરેક સ્ટુડન્ટનું લિસ્ટ આવી ગયું છે. અહીંયા જોઈ શકો તમે અલગ અલગ પેજ છે કારણ કે એક પેજમાં 10 વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો જેટલા વિદ્યાર્થીઓ વધુ હશે એમ અહીંયા પેજ વધુ ક્રિએટ થશે. હાલ આપણે એક પહેલા પેજની એન્ટ્રી આપણે એડ કરવાની છે. એના પહેલાં આપણે જોઈશું જો આપણે બીજું પેજ પર ક્લિક કરીશું તો શું થશે. તો મેં ટ્રાય કરી બીજા પેજ પર ક્લિક કરવાની ત્યારે એક મેસેજ આવ્યો જેમાં લખ્યું છે કે જો તમે બીજા પેજ પર જશો તો પહેલા પેજનું સિલેક્શન છે એ બી જતું રહેશે. માટે તમારે શું કરવાનું છે તો પહેલા પેજમાં જ્યારે આપ હો ત્યારે પહેલા પેજના બધા સ્ટુડન્ટને તમારે પ્રપોઝલમાં એડ કરી દેવાના છે. એ કેવી રીતે કરશો તો એના માટે આપણે પહેલા પેજમાં જઈશું. પહેલા પેજમાં આવશો એટલે તમને જે શરૂઆતના સ્ટુડન્ટની એન્ટ્રી કરેલી હતી એમાંથી 10 સ્ટુડન્ટના નામ આપણને જોવા મળશે. એ 10 સ્ટુડન્ટને કેવી રીતે પ્રપોઝલમાં એડ કરવાના છે એ હું તમને આ શીખવાડી રહ્યો છું. તો આ મારું પહેલું પેજ ફરી વખત ખુલી ગયું છે. તે પહેલા પેજમાં સ્ટુડન્ટ છે એમને એડ કરવા માટે શું કરવાનું છે તો એડિટની આગળ એક ચોરસ ચેકબોક્સ છે એના પર ક્લિક કરવાથી બધા સ્ટુડન્ટ સિલેક્ટ થઈ જશે. માત્ર પહેલા પેજના, યાદ રાખજો મિત્રો, માત્ર પહેલા પેજના તેમને એડ ટુ પ્રપોઝલથી એડ કરવાના છે. અહીંયા એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રીડ આપ્યું છે એનાથી શું થશે કે પહેલા પેજના 10 વિદ્યાર્થી હશે તો એ 10 વિદ્યાર્થીઓ પ્રપોઝલમાં એડ થઈ જશે. પરંતુ માત્ર પહેલા પેજના જ એડ થશે. બીજા પેજના વિદ્યાર્થીઓ આ પ્રપોઝલમાં એડ થશે નહીં. માટે તમારે શું કરવું જોઈશે બીજા પેજમાં આવ્યા પછી ફરી વખત એડિટની આગળ જે ચેકબોક્સ હતું તેના પર ક્લિક કરી બીજા પેજના વિદ્યાર્થીને એડ કરવા પડશે. સેમ એવી રીતે ત્રીજા પેજમાં જવું, ત્રીજા પેજમાં પણ સેમ બધા વિદ્યાર્થીઓને સિલેક્ટ કરી એડ કરવાના. આમ કરવાથી તમને બધા જ વિદ્યાર્થીઓ 1 બાય 1 પેજ બાય પેજ એડ થઈ જશે. તો મિત્રો, હાલ જે બન્યું છે એની પ્રિન્ટ લઈએ આપણે.
એના માટે પ્રિન્ટ પ્રપોઝલ પર ક્લિક કરશું તો એમની પ્રિન્ટ નીકળશે. ફરી એક વખત પ્રિન્ટ પ્રપોઝલ છે એના પર ક્લિક કરવાની છે, જેનાથી તમને આવી એક પ્રિન્ટ મળશે PDF સ્વરૂપે, જેને તમારે સેવ કરવાની છે અથવા ડાયરેક્ટ પ્રિન્ટ લઈ શકો છો. હાલ અહીંયા 10 સ્ટુડન્ટનો ડેટા છે પહેલા પેજનો, એ તમે જોઈ શકો છો. આ પ્રિન્ટેબલ પ્રપોઝલ છે અને આપણે એની પ્રિન્ટ લેવાની છે. હવે યુનિફોર્મનું પ્રપોઝલ કરીશું આપણે. એના માટે સેમ પ્રપોઝલની ડિટેલ્સની નીચે ક્રિએટ યુનિફોર્મ પ્રપોઝલ છે SJED મેનુની અંદર. તેના પર ક્લિક કરવાથી યુનિફોર્મ પ્રપોઝલનું પેજ ખુલશે, જેની અંદર આપણે સ્કીમ નેમની અંદર યોગ્ય યુનિફોર્મની સ્કીમ સિલેક્ટ કરવાની છે. હાલ કોઈ યુનિફોર્મનું પ્રપોઝલ છે બનેલું નથી એવું બતાવી રહ્યું છે, તો આપણે બનાવીશું. અહીંયા 1 થી 8 એક સાથે બધા સ્ટુડન્ટનું બની જશે. એમાં જે કાસ્ટના વિદ્યાર્થીઓ આપણે સિલેક્ટ કરીશું એમનું જ બનશે. ત્યારબાદ જનરેટ યુનિફોર્મ ઓર્ડર આપણે એના પર ક્લિક કરવાનો છે, એટલે ડાયરેક્ટ યુનિફોર્મનો ઓર્ડર આપોઆપ ક્રિએટ થઈ જશે. અને એ તમારે જોવું હોય તો નીચે સૂચના પણ આપેલી છે કે તમારે જોવા માટે યુનિફોર્મ પ્રપોઝલની ડિટેલ્સ એ પ્રપોઝલ ડિટેલ્સની અંદર જોવા મળશે. કારણ કે અહીંયા તમે જનરેટ યુનિફોર્મ ઓર્ડર આપશો એ પ્રપોઝલ તો જનરેટ થઈ જશે અને એનો સક્સેસફુલનો મેસેજ પણ આવી જશે. તો હાલ એ પ્રોસેસ ચાલુ છે યુનિફોર્મ પ્રપોઝલ બનવાની. એ અહીંયાથી જનરેટ યુનિફોર્મ ઓર્ડર પર મેં ક્લિક કરી એનાથી યુનિફોર્મનું આખું પ્રપોઝલ તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે પ્રપોઝલ બનાવ્યા છે એ પ્રપોઝલ ક્રિએટેડમાં આવી ગયા છે અને પેન્ડિંગમાં પણ બતાવી રહ્યા છે કે સબમિશન માટે પેન્ડિંગ છે. સબમિટ કેવી રીતે કરવા અને બનાવેલા પ્રપોઝલનું જો ભૂલવાળા હોય તો ડિલીટ કેમ કરવા એ આપણે હવે આગળ જોઈએ. એના માટે પ્રપોઝલ ડિટેલ્સમાં જવાનું છે. SJED મેનુમાં પ્રપોઝલ ડિટેલ્સ આપેલી છે, એમાં જશો. પ્રપોઝલ ડિટેલ્સમાં જેટલા પ્રપોઝલ આપણે બનાવેલા છે એ બધા પ્રપોઝલ અહીંયા જોવા મળશે. હવે આપણે એ પ્રપોઝલ છે અને જો ડિલીટ કરવા હોય તો અહીંયા ડિલીટનો ઓપ્શન છે, એના પર આમ ક્લિક કરશો એટલે ડિલીટનો ઓપ્શન છે, એમાં તમને એક વોર્નિંગ મેસેજ આવશે, એના પર ઓકે આપશો તો એ પ્રપોઝલ ડિલીટ થઈ જશે. મિત્રો, જો પ્રપોઝલમાં ભૂલ હોય તો તમે આખું પ્રપોઝલ ડિલીટ કરી શકો છો અને સક્સેસફુલ મેસેજ આવશે એટલે એ પ્રપોઝલ છે એ લિસ્ટમાંથી ઓછું થઈ જશે. આપ જોઈ શકો છો કે યુનિફોર્મનો પ્રપોઝલ પણ અહીંયા બનીને આવી ગયેલ છે, જે આપણે યુનિફોર્મના પ્રપોઝલ 1 થી 8માં ક્રિએટ કર્યા હતા એ. સેન્ડના ઓપ્શન પર ક્લિક કરવાથી આપણું પ્રપોઝલ હાયર ઓથોરિટીમાં સેન્ડ થઈ જશે. એટલે કે આપણા જે જગ્યાએ ઉપરી અધિકારીમાં ત્યાં મોકલવાનું છે એ ડિપાર્ટમેન્ટમાં ઓટોમેટિક અહીંયાથી સેન્ડ થશે. મને આશા છે કે આપને આ તમામ ડિટેલ્સ ગમી હશે, સમજાણી હશે અને બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરશો અને બીજા મિત્રો સાથે પણ શેર કરશો. થેન્ક યુ સો મચ.